ખબર નહોતી કે આમ મારે અચાનક બહાર જવાનું થશે. પ્રેરણાબેનનો અચાનક ફોન આવ્યો ને એણે મને બોલાવી લીધી બહાર જવા માટે. પછી તો બિસ્તરા પોટલા તૈયાર કરીને અમે બે નીકળી ગયા. તૈયાર થઈને લિપસ્ટિક કરીને હનુમાનજીના દર્શન કરીને અમે બોલાવી લીધી ઓટો રિક્ષામાં તો બેઠા. પણ તમને આ નજારો રાતનો લાગતો હશે. નહીં, આ નજારો રાતનો નથી, આ તો છે સવારનો વહેલો 5 વાગ્યાનો. તો જો અમારી સાવરકુંડલાની રોનક. ત્યાં તો અમારા બસ અમને મળી ગઈ. અમને આબુ જવા માટે અમે લોકો નીકળી ગયા ને બસ મળી ગઈ ને સૌની સીટે સૌ બેસી ગયા. ને આપણે તો પવન મસ્ત આવતો હતો એટલે એ બધાને મળતા હળતા અમે જો ફટાફટથી નીકળી જ ગયા હો. અને પછી તો બધાને કહી દીધું કે હું મારો બ્લોગ ચાલુ કરું તે કે હા કરો અમને કોઈ તકલીફ નથી, અમે બધા બ્લોગમાં આવશું તમ તારે. એટલે પછી આપણે આપણો બ્લોગ ચાલુ કરી દીધો. ત્યાં તો આવી ગયા નાસ્તાના ડબ્બા. આ ડબ્બામાં હતી સિંગ. તો આખી મારે મકાઈ ખાવી તો પાછી લઈ લીધી બધાએ મકાઈ. અમને તો મકાઈ ખાવાની બહુ મજા આવી ગઈ. ને આ બેન હતા પેલા માળે. ત્યાં તો પેલા માળે કે ખાવાની મજા જ અલગ હોય. હજી તો મકાઈ ખાધી ન ખાધી. ત્યાં તો આવી ગઈ હોટલ ને અહીંયા કર્યો હોલ્ટ બસવાળા ભાઈએ. ત્યાં તો પ્રેરણાબેન ઠંડા પીણાની બોટલ લઈને આવી ગયા ફટાફટ એની સીટ ઉપર ને એકલા પીવે છે જો. પછી તો અમારી બસ ચાલુ થઈ ગઈ રોડ ઉપર ને જો પ્રેરણાબેનને કંટાળો આવતો હતો. તો પૂરી રાતની જર્ની હતી ને પ્રેરણાબેન કે હવે તો આવી જાય જ સારું, અમે તો બહુ થાકી ગયા છીએ. મેં બધાય થાકી જ ગયા છે. તો ઈનાબેન કે મને તો બહુ થાક લાગ્યો, તમે બધા નીચે બેઠા, મારે તો પેલા માળે છે. તો મેં પેલા માળે આવીએ ચા પાણી બનાવો. તો કે આ જો આ દૂધની બોટલ ભરી છે, આવી જ જાવ એટલે તમને બધાને ચા પીવડાવી દો. પછી તો આપણને ચા મળે કે ન મળે કાંઈ નો ફેર પડે. પણ આપણે તો સરસ મજાના અંબાજીમાં આપણી એન્ટ્રી થઈ ગઈ બસમાં. જો કેટલું ટ્રાફિક છે. અને ટ્રાફિકની વાત જવા દો, બસવાળા એમને ક્યાંના ક્યાં ઉતારી દીધા ને લબાચા લઈને અમે હાલીને થાકી ગયા. અને આટલા હેરાન થશું એ ખબર જ નહોતી. નહીંતર આટલા લબાચા નાના નાના છોકરાઓને લઈને તો અમે આવત જ નહીં. પછી તો જે થયું તે એમ માનીને અમે લબાચા લઈને નીકળી ગયા. એટલી વારમાં તો અમારી ફોર્ચ્યુનર ગાડી આવીને રેડી થઈ ગઈ. અમને માંડ ફોર્ચ્યુનર મળી. પછી તો ફોર્ચ્યુનરમાં બેસી ગયા અમે, સામાન ઉપર પેક કર્યો ને આવા ટ્રાફિકમાં અમે ધીમે અમારી ગાડી નીકાળી દીધી બહાર. અને પછી તો જો કંઈક આવો નજારો. તો હવે તમને મળું છું બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ